આપણે સૌ ઉષ્માભર્યા હાર્દિક સ્વાગતથી એક વખત જોરદાર તાળીઓના ગણગણાટથી સ્વાગત કરીએ છીએ। સૌપ્રથમ અત્રે ઉપસ્થિત મહેરબાન એસપી સાહેબને ઓકે બાજપાઈ સાહેબનું સ્વાગત કરશે। ત્યારબાદ ઓકે ઓકે બસ માइक ઓકે मुस्लिम भाइयों तथा बहनों आगामी 25-26 તહેવાર આવી રહ્યો છે એટલે આપણે નડિયાદ ડિવિઝન દ્વારા આપણે મોટા ભાગે પોલીસ સ્ટેશન લેવલે શાંતિ સમિતિનું મીટિંગ કરીએ છીએ અને આ બધા એમાં સુરક્ષા શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે એટલા માટે આપણે આ આયોજન કરતા હોઈએ છીએ। આમાં યોજવાનો સરળ અને ખૂબ જ સારો અવસર મળ્યો છે ત્યારે આપણે મનુભાઈ પટેલ અને અલ્તાફ ખાન દિલાવર ખાન પઠાણ જે સ્વાગત થઈ રહ્યું છે મિત્રો એ આપ સર્વોના વતી છે। સામાન્ય નાગરિક કોઈ પણ અહીંયા ઉપસ્થિત છે એ ધંધા રોજગારમાંથી સમય કાઢી અને આ શાંતિ સમિતિની મીટિંગમાં આપ સૌ પધાર્યા છો તો સર્વનો અમે હૃદયથી અત્રે કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ડિવિઝનના ડીવાયએસપી સાહેબ શ્રી વિમલ અત્રે શાંતિ પકડી જાય છે ને આ દાલ સાહેબની હાજરી હોય છે સાહેબ ને પોલીસ ખાતું અમને હર વર્ષે સારી હાર્દિક દિલથી સ્વાગત કરું છું। ત્યાર પછી અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનોનું થઈ અને રેલવે સ્ટેશન થઈ અમારું જુલુસ ઇન્ડિયા રેસ્ટોરન્ટ આગળ આવશે। પટેલવાળા રહી મતલબ ગામમાં આવી જઈએ છીએ અમને બારોટ સાહેબનું પોલીસ પ્રોફેસરનું ખૂબ સારું સપોર્ટ મળે છે અને સાથે શ્રી વિજયભાઈ પટેલ સાહેબ આમ તો કે રથયાત્રાની બેઠક મારી પોલીસ સ્ટેશન હાજરી હોય જ અને જ્યારે પણ કોઈ તહેવાર હોય તો તહેવારમાં મારી ફૂલ ટાઈમ ડ્યુટી હોય સ્ટાફ જોડે એટલે તમે બધા મનથી પરિચિત છો હું તમારે નહીં લાગતી સાચું એમાં કશું તો તાત્કાલિક ગોઠવ્યો છે કાર્યક્રમ ગરમી લાગી છે તો બધા જ લોકોને એક આ સંદેશ આપું છું કે બધા એક એક વૃક્ષ વાવજો જેથી આ ગરમી થોડી ઓછી થાય કે જે લોકો હું શાકાહારી છું પણ બીજા બધા મિત્રો બિરયાની ખાવા જાય છે ટેન્શન પહેલાં હતું પણ નહીં અને હવે તમારે બિલકુલ ટેન્શન લેવાની બિલકુલ જરૂર છે નહીં અને આગળ નડિયાદ એક માટે તમારા પરાગભાઈ બેઠા છે। તમામ કાઉન્સિલરો અને આજે પોતાના કિંમતી સમય કાઢી મોટી સંખ્યામાં જે નગરજનો હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્રે શાંતિ સમિતિની મીટિંગમાં ઉપસ્થિત આપણા ખેડા જિલ્લામાં આગામી 25 અને 26 તારીખના રોજ મોહરમનો જે તહેવાર ઉજવવાનો છે એ બાબતે ખેડા પોલીસની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। બંદોબસ્ત જોવા જઈએ તો લગભગ 1500 જેટલી પોલીસ અને 50 જેટલા અધિકારી એ બંદોબસ્તમાં હાજર રહેશે। આપણે ડ્રોન બોડી વોર્ન કેમેરા લાઠી હેલ્મેટ સહિતનો જે તમામ તૈયારીઓ કરવાની છે એ તમામ કરી લીધેલી છે। આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજીયા નીકળશે નાના મોટા જેમાંથી 185 જેટલા તાજીયા મોટા છે કે જેમાં 1000થી વધારે લોકો જોડાતા હોય છે અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે જેના ભાગરૂપે આજે નડિયાદ ટાઉન ખાતે જે નડિયાદમાં જે તાજીયા નીકળવાના છે તેની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તેમજ તાજીયા કમિટીના જે આયોજકો છે તે હાજર રહ્યા હતા। એમના તરફથી કેટલા સૂચનો હતા જેની પણ અમલવારી કરવામાં આવશે અને પોલીસની તૈયારી શું છે એ બાબતે પણ તમામને